જય માતાજી, સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનું ચેલેન્જ વિડીયો કઈ રીતનું છે એ પણ તમને હરીબા સમજાવશે। જય માતાજી તમામ ચાહક મિત્રોને। તો આજના આપણા ચેલેન્જ વિડીયોની બધી તૈયારીઓ થઈ ગઈ છે બરાબર। આ બાજુ પાટલી પર પડ્યો છે 3 ગ્લાસ અને પેલું બાજુ 3 ટેબલ ઉપર થાળીઓ મેલી છે, એમાં લોટ મેલેલો છે અને એમાં પાછા 3 સિક્કા મેલેલા છે। તો આ ચેલેન્જ આપણે કઈ રીતે રમવાની છે હું તમને બધા સમજાવી બરાબર। જોઈ લેજો બધા ઓયકણ આ રીતે ઊભું રહેવાનું છે, પાછળ હાથ બાંધવાના છે બરાબર। પછી ઓયથી સ્ટાર્ટ કરવામાં આવશે એટલે મોણાને દોડી અને ઓયકણ આવી અને અમળવું ફરી જવાનું છે। અળવા હાથથી આ રીતે આમ સિક્કો ગોતી અને જો 3 સિક્કા છે એટલે એક સિક્કો લઈ જઈને ગ્લાસમાં નાખવાનો છે, 3 એકે હમતા નાખવાના નહીં બરાબર। ઓયથી સિક્કો ઉઠાઈ આમ પાછું ઓયકણ આપવાનું છે અને ઓય આવી અને અળવું ફરીને ગ્લાસમાં સિક્કો નાખવાનો છે। ટોટલ આપણે 15 માણસો છે એટલે 3 માણસોને 5 રાઉન્ડ પાડવાના છે અને દરેક રાઉન્ડે ઇનામ હશે 300 રૂપિયા બરાબર। અને હરીબા ગલાસ ભય પડી જાય તો આપણે પાછું મિલ જવાનું। હા બરાબર, જોઈ લો આ સિક્કા પડ્યા તમે જીતતા હોય તો આ સિક્કા પડ્યા છે અરે અંદર મેલવાના ના હવે રાખી દે અંતાળવાના છે તો આપણે માણસો અળવા ફેવરી નાખ્યા એના જોઈ નાખી આવતા રડો। તો પહેલી વાત તો પહેલો બીજો ત્રીજો 3 માણસો વૈકણ આવી ગયો। તો પહેલા રાઉન્ડમાં આપણે આયા છે કરણસિંહ, ભૂપતજી અને બલ્લુભાઈ। તો જોઈએ કે આ 3 જણામાંથી કોણ વિજેતા થાય છે, કોણ 300 રૂપિયા જીતે છે બરાબર। હાલ 3 જણા અળવા ફેરીને ઉભા રાખ્યા છે એટલે ઘણા આપણે થાળીઓમાં સિક્કા મિલ દે એ તાકતા નહીં। એ इंग्लिश में ना गो गीतो ले बड़वान जी રીતના હિન્દી में गो તમે સિક્કા હંતાળો તો કરજો કેવડા સંતાજી ખબર તે અમારા વખત પેલા ચેલેન્જ માં હંતાયો તો ખેતર માં બાપા તરત જઈ ગયો હા તો ગડ્યો દી યાર ખાજા લાગ્યા આજે બોલતો એવો હંતાય છે જે ના જીતે એ ચપટી ભરીને લોટ ખાઈ ગયો ભાઈ ખોશી મટી જા દસરો રાખો મરી જા મરી પાછો મિલ જાય એ લોકો હવે એ તમે જોતા નહીં ભાઈ બીજો ગ્લાસ તો ભય પડી જાય ને તો પે મિલ જાય, ચિંતા ના કર। તો 3 જણા રેડી, આ બાજુ ફરી જવાડો। સાફ સાફ થઈ ગયા સ્ટાર્ટ। આડું ફરી જવાનું। હા અલે ખુદ યાર ગ્લાસ ને જડતો ગ્લાસ ભય પડતો હતી હાય હાય મેલી જબર ડીશ ભોય ના પડવો રાખજો એક જ બાજી યાર આઈ ગયો સિક્કો હાથમાં રાખો। તો પેલા રાઉન્ડ માં કરણ તું શું બોલી કાનન નહીં કરણ છે એનું નામ। તો પહેલા રાઉન્ડમાં કરણ વિજેતા થયા છે। બલ્લુભાઈ જબરજસ્ત હરિયો સડ્યા હતા, ગ્લાસ ઈયન જડતું નતું। બળવાન ગ્લાસ જ નતો જડતો। તો ભાઈ હવે 4 નંબર 4 લોટ પોચ અભી તો 6 નંબર હું 5 નંબર કનો હે થોડો રાખો નાખવો પડશે ના હું પોચ બરાબર આપણે સિક્કા નાખી પછી લોટ નાખો। તો બીજા રાઉન્ડમાં આપણે આયા છે અભુજી, ભાવેશ અને જલુબા। તો જોઈએ આ 3 જણામાંથી 3 સિક્કા કોણ પહેલા ગ્લાસમાં નાખે છે બરાબર અને કોણ ઇનામ જીતે છે। હવે તો હવે આ બાદ તાકતા નહીં, આપણે સિક્કા ગોઠવી દઈએ। હા હવે બધી થાળીઓમાં કમ્પ્લીટ 3 સિક્કા ગોઠવાઈ ગયા છે। ચલો રેડી
ફરી જો સ્ટાર્ટ વાહ જલુબા વાહ શાબાશ અરે વાહ બુજી વાહ થઈ ગયો લે વાહ જલુબા બીજો સિક્કો લાવી દીધો છે જલુબા વાહ જીતી ગયા લે એ અલ્યા ગલાસ ગોત અરે વાહ શાબાશ આયા તઈ સિક્કા આ રાઉન્ડમાં હતા ધલુભા અભિક ને ભાવેશ તો આમાં ધલુભા વિજેતા થયા છે ત્રણ સિક્કા ધલુભા લાવી હવે સિક્કા કમ્પ્લીટ એક મિનિટ ઉભા રહો કે પેલી પણ ભૂલ ના થાય તો સિક્કા કમ્પ્લીટ થઈ ગયો બરોબર ધલુભાઈ ત્રણ કાઢ્યા સિક્કા કમ્પ્લીટ ભેગા હવે ઉભા રહો અમાર બે ની વાત 7 નંબર અલે આ થાળ મે ગોઠા ભાવ પોપા મારી ગયો પેલા વાઘુભાઈ વિનર થઈ ગયા છે બરાબર. હવે ત્રીજા રાઉન્ડમાં છે આપણે કિશન, વિપુલ અને દિલીપ. તો જોઈએ કે આ 3 જણામાંથી કુલ 3 સિક્કા પહેલા ગોતી અને ગ્લાસમાં નાખે છે બરાબર. ગોઠવા માંડો ફટાફટ. તો તમે જોઈ લો ફેરથી પૈસા ગોઠવવાનું ચાલુ થઈ ગયા. આ બાજુ ભૂપતજી પૈસા ગોઠવશે, આ બાજુ ભાવેશ પૈસા ગોઠવાશે. તો પેલી વખત ભૂલ થઈ હતી, આ વખત ભૂલ નહીં થાય. જે છેલ્લે માણસ એવું લાગે કે 2 સિક્કા આવી જાય, ત્રીજો સિક્કો બાકી છે તો એ બાદ જવું ને તો જજો. બરાબર વાંધો નહીં. તો આ બાજુ પૈસા ગોઠવાઈ ગયા. હવે ભાવ ત્રીજા નંબરની થાળી પૈસા ગોઠવે છે. અને પેલી બાજુ દિલીપ, વિપુલ અને કિશન 3 જણા તૈયાર થઈને ઊભા છે. અને ખરેખર જોરદાર ચેલેન્જ છે, મજા આવી જાય એવી ચેલેન્જ છે. ભાવેશ જીત્યો નહીં એટલે અફસોસ થઈ ગયો. હા હાથ મોટા નતા ભાવેશ ના, તાર તો હાથ બધું ટૂંકા પે તો હાથે મોટા હતા. હેલો ભાઈ થઈ ગયા ભાવ કમ્પ્લીટ. ફરી જાઓ ભાઈ, સાઈડમાં રહેજો, બધા સાઈડમાં રહેજો એટલે દેખાય બધાને. મારો હું જલવા તું હમણાં અવતાર થોડા હેલો સ્ટાર્ટ. એટલે ટેબલ ના પડતા કરો, ભાવ અમ રહેજે થોડો. દિલીપ પૈસા નાખે છે, દિલીપ 1 રૂપિયો નાખીને આવતો રહ્યો. તો તમે જોઈ લો, વિપુલ પણ 1 રૂપિયો નાખીને આવતો રહ્યો. કિશન ને સિક્કો હાથમાં નહીં આવ્યો, હવે ભાઈ સિક્કો હાથમાં આવ્યો. અરે વાહ વિપુલ વાહ, તમે જોઈ લો. અરે વાહ જલ્દી વિપુલ એક જ હવે એક જ તો દિલ્હી ના હાથમાં આવી ગયા. દિલ્હી જીતી ગયો છે. 3 સિક્કા નાખી દીધા દિલીપે. સિક્કા બતાવી દો. વધાર્યો વિપુલ નો સિક્કો. દિલીપ ના 3 સિક્કા આવી ગયા ગ્લાસમાં. તો ત્રીજા રાઉન્ડમાં વિનર થયો છે આપણે દિલીપ. તો દિલીપ જીતી ગયો છે 300 રૂપિયા બરાબર. હવે 10 લાવ સિક્કા, 10 નંબર 10 11 ને 12 આવતારો. 10 11 12 આવતારો. ફૂમતાળજી આવ્યા છો. ફૂમતાળજી આપણા જે રાજસ્થાનની અંદર વિડીયો બનાવ્યું હતું, ખરેખર ફૂમતાળજી જબરજસ્ત દોડ્યા અને વિનર થયા. અને હોમે અનિલ હતો, એ પણ એમ કે જબરજસ્ત દોડ્યો, પણ ખાલી 1 સેકન્ડના ટાઈમ ઇંચ કો તો ગમે તે લગી ગયો, ખાલી ગાળો રહી ગયો નહીં કહેતા. એટલે કે દરેક ટ્રાય ની અંદર 1 સેકન્ડમાં તમે રહી દો એટલે બહુ અફસોસ થાય. આ ઘણી વખત આપણે દોડની ચેલેન્જ કરે 1 સેકન્ડ માટે રહી જાય ને, એનો અફસોસ વધારે થાય. હા 10 સેકન્ડ 5 સેકન્ડ ન હોય તો કશું અફસોસ ના થાય, પણ 1 સેકન્ડ માટે થઈને મોડા હારી જાય ને એટલે અફસોસ થાય. પણ જીવનની અંદર નિયમ રાખવો, 1 સેકન્ડની હારી જતા હોય તો હાર નહીં માનવાની. હાર નહીં માનવાની. ભાઈ હેડો તૈયાર ઉભા રહેજો, તાકતા નહીં. તો પૈસા ગોઠવવાનું ચાલુ છે. લો પોતે અરે બા 3 સિક્કા તમે ગોઠવી દો એટલે ભૂલ ના થાય. લાવો બધી થાળીમાં પૈસા ગોઠવવાનું ચાલુ, તમે જોઈ લ્યો. ભાવ ટેબલ લેવલ મૂકો. બરાબર, આ સાઈડમાં રહેજો. ભાવ કોઈ વચમાં ના આવે, વચમાં આવશે ને આખી ચેલેન્જ દીકે. હા કોઈ વચમાં ના આવે. દિલીપ ઓમરે, દિલીપ કોઈ વચમાં ના. ભૂપત ઓમરે. થાળીઓ પકડવી પડશે ભાઈ. અરે વાહ કહેતો તો ને પેલા ઓમ. હા ઈમે કાને જેમ નહીં ગેલા પકડે ગીરે સિક્કા ભય પડતા છે. લાવજો લોટ લાવજો, લોટ લાય સિક્કા ભય. અલ્યા ઉલસું નાખી બધું. એનું ભરો, પેલું ના ભરો. સિક્કા ભય નહીં પડે. ફૂમતાળજીને હજી સિક્કો જડ્યો નહીં. ઓમ સીધા રાખો તમે. સિક્કા નહીં પડે.
વાઘુબાજી કે સૌથી વધારે કોમેડી હું તો એની હતી. તારી યાર પતિ થઈ યાર બરોબર કમ્પ્લીટ હર્ષિત જીતી ગયા ભેગો હતો પણ એને શું ભૂલ થઈ કે હાથ છોડી મેલ્યો, હાથ હાથ છોડી છૂટી ગયો અને વાઘુભાઈ કમ્પ્લીટ 3 સિક્કા નાખ્યા છે એટલે વાઘુભા આપણે આ રાઉન્ડ ના વિજેતા. બરાબર દેખે એને કેવું થયું હર્ષિતને ખબર હે? સિક્કો થાળીમાં નતો વાટકીયામાં નતો પડ્યો, ભય પડ્યો તો અને સિક્કો લેવા ગયો એટલે હાથ છૂટી ગયો. હા. તો હવે 5મું રાઉન્ડ આવ્યું છે છેલ્લું, એમાં હું પછી શ્રવણ અને મફુ કાકો છે. તો જોઈએ કે અમાર 3 જણમથી કોણ વિજેતા થાય છે. બરાબર હવે પછી સિક્કા ગોઠવી રોકો એટલે હેડો. તો પેલી બાજુ સિક્કા ગોઠવવાના ચાલુ છે, બધા જીતેલા નારેલા બેઠા છે. કુમતારજી જબરદસ્ત કોમેડી કરી, કારણ કે થોડા માટે નહીં વધારે માટે રહી ગયા. થાળી ભય પડી ગઈ ભૂલ. પછી આ ભાઈની ભૂલ એ હતી કે સિક્કો થાળીમાં સીધો પડી ગયો, ગ્લાસમાં ના પડ્યો ને આ ભાઈ જીતેલો હતો. પહેલા ક્લાસ ભાઈ પડતો છું પછી સિક્કો પર પડતો. બરાબર બરાબર. અને કોણ વિનર થયું તમારે? વાઘુબા. અને વાઘુબા કમ્પ્લીટ વિનર થઈ ગયા હતા. ના હું પેલી બાજુથી જ લેવું છું એ બાજુ, કારણ કે થાળી પડી જાય ને આ બાજુ રૂપિયો આવે ને એ વધારે જોવું પડે. હવે બધા આમ રહેજો, તમે બસ થાળી નો રાખો. સ્ટાર્ટ. બાપુ કાકો ટેબલ પાડે એમ છે. ચાલો તાકવા નહીં ચડે ભાઈ, તાકવાનું નહીં. ચડે તાકવા નહીં. એટલો ગ્લાસ અમુક કરો ભય પડે જલબા જલબા આમ રહેજો, જલબા આમ રહેજો. દિલીપ આમ રહેજો. સરવણ બીજો રાઉન્ડ આવ્યો છે. તાકવાનું નહીં. સિક્કો પડી ગયો. સરવણ તો સરવણ જીતી ગયો બરોબર. ના યાર તેને ત્યાં 2 જણો પેન બતાવી દે. એવું હતું? બાપુ કાકો થાળી લઈ ગયા હતા. તો ખરેખર કોમેડી ભરી ચેલેન્જ હતી, મજા આવી ગઈ. અને બધા એક ચેલેન્જ ઉતારવા કહેતા કે લોટ ફૂંકો રૂપિયો કાઢો, પણ એ ચેલેન્જ ઘણી ખરી ચેનલોમાં આવી ગયેલી છે એટલે અમે ખાસ તેમાં એ માટે નહીં ઉતારતા ને કે એ ઉતારી દીધી એટલી ગળા. રૂપિયો થાળીમાં નાખો ને ફૂંકો ને પછી રૂપિયો કાઢો. અને બીજા બધા બેસી જાઓ. એ જે ભાઈ હાર્યા હોય ને પેલું ઇન્ડિયન ધર્મ કરી દેવાનો. તો હા વાઘબા બોલી કાઢો. વાપડ્યો મહેન્દર ચીડિયન પાછો ગાયનો લોટ મળી તો આપણે જે ચેલેન્જમાં લોટ રાખ્યો હતો તે આપણે ફૂમતાજીને સ્પેશિયલ મિલ દઈએ કે ચીડિયન બધો લોટ નાખી દી અને વધે તો ગાયન નાખી દે. એટલે જો તમે ચાલુ કરી દો પેલા બાવળિયા થળમ ની બધે નાખવા માંડો તો ચેલેન્જની ચેલેન્જ થઈ જાય ને ધર્મનું ધર્મ એ થઈ આપણે જાય. વિજેતા બધા આગળ આવી ગયા છે. એક રાઉન્ડમાં વાઘુભાઈ જીત્યા હતા, જલુભા, કરણ, પછી શ્રવણ અને દિલીપ 5 જણા. બરાબર પેલો ભય પડ્યો એ લોટ લઈ લેજો બધો લગીને લોટ ના પડ્યો રે. શીખાયા ભાગમાં જીત્યા નથી. હું જે જીત્યો આજે ભાઈ અમે જો ઈમાનદારી મહેનત રૂપિયો કમાવાનો. તો જય માતાજી મિત્રો, આજનો ચેલેન્જ વિડીયો વાયકન પૂરું થાય છે. તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટણને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.